છે। હું જલાલપુર તાલુકાના 8 ગામ રૂપતળાવની રહેવાસી છું। હું કેટલા વર્ષોથી સખી મંડળમાં જોડાઈ હતી, પણ તે પહેલાં મારા ઘરેથી મારા સાસુ અને સસરા કેવીકેથી ઘણા વર્ષોથી જોડાયેલા છે અને આ કેવીકેમાં રહીને જ એમને માર્ગદર્શન મળ્યું અને એ પહેલાં ફક્ત ખેતી જ કરતા હતા અને ખેતરનું વેચાણ કરતા હતા, પણ ત્યાર પછી તેનું મૂલ્યવર્ધન કરીને કેરીનો રસ કાઢી તેનું પલ્પનું વેચાણ કર્યું અને તેમાંથી કેરીની ચીરી તેમજ આમચૂર પાવડર, ગોટલીનો મુખવાસ એ બધું એમનું વસ્તુનું મૂલ્યવર્ધન કરીને એમનું વેચાણ કર્યું અને એ બધું મારી સાસુ કરે છે ખેતીની સાથે સાથે અને તેમાં હું પણ જોડાઈ અને ત્યારબાદ જોડાયા પછી મને એમ થયું કે આ પ્રાકૃતિક ખેતીની સાથે સાથે પ્રાકૃતિક વસ્તુની મદદથી આપણે કંઈ બીજી વસ્તુ પણ બનાવી શકીએ કે જેનાથી આપણને એનો ફાયદો પણ થઈ શકે અને તેનાથી આપણને નુકસાન પણ ન થાય। ત્યાર પછી મેં સખી મંડળ અને કેવીકેમાંથી અનેક વસ્તુની ટ્રેનિંગ લીધી અને ત્યાર પછી ઓર્ગેનિક વસ્તુમાંથી સાબુ, શેમ્પૂ, પાવડરની ટ્રેનિંગ લીધી। ત્યાર પછી મને બ્યુટી પ્રોડક્ટમાં વધારે રુચિ હતી, તેથી તેનું મેં બનાવટ બનાવી, તેનામાં બધા નવા અખતરા કરી, એક્સપેરિમેન્ટ કરીને એમાં દરેક વસ્તુનું વધુમાં વધુ સારી ગુણવત્તા આપી શકું તે રીતે બધું વસ્તુ બનાવી ઘરેથી દરેક વસ્તુ બનાવી અને તેનું વેચાણ કરું છું અને તેથી જ અનેક દરેક વસ્તુ બનાવી મારું ખેતીથી જ પ્રાકૃતિક ખેતીની મદદથી જ આ દરેક વસ્તુ બનાવી તેનું વેચાણ કરું છું અને તેનામાં બીજું પણ સાઈડ પર મુખવાસ છે, અઠાણા છે, એવી દરેક વસ્તુ અહીંયા કેવીકે દ્વારા માર્ગદર્શનથી હું આગળ વધી છું અને આપણાથી નરેન્દ્ર મોદી સરના યોજના થકી જ આપણને આ બધી ફ્રીમાં તાલીમ મળે છે, તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું।